તો સ્વાગત છે તમારું બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં। અને આજે હતી અમારે કારખાને રજા, તો હું થઈ ગઈ નાહી ધોઈને તૈયાર ને હજી બધા સૂતા છે, પણ રજા હોય ત્યારે મને નીંદર આવે નહીં। હું તો આમ તેમ ફાફા મારતી હોય અને આવી ગઈ મારી શેરીમાં જોયું તો કોઈ નહીં। અરે બધા સુરત ગયા લોસો ખાવા। હે ભગવાન તેરી લીલા अपरंपार है। અને પછી આવી ગઈ મારા દાદા પાસે અને આપી દીધી એને દવા। અને દાદા મારી હમ એમ જોવે જાણે હું એની દુશ્મન હોઉં। દાદાને થોડાક પક્કસ રીતે દાદા કે તું 100 વર્ષની થા બટા। મેં કીધું 100 વર્ષ નથી થવું, 50 વર્ષ જાય તોય ઘણા। रुको जरा सबर करो। ને હાલો તમને દેખાડું મારા 10 ફૂટની વાડી। અને આ 10 ફૂટની વાડીમાં મને તો એમ લાગે હું કરોડપતિ છું, પણ નહીં મામા કરતા કાણા મામા હું ખોટા। પછી આ સોળીનું દુઃખ મારથી જોવાનું નહીં એટલે હું નીંદવા મળી સોળી। પછી મારા મમ્મી કે હાલ મારે કંટોલા વીણવા જઈએ। મેં કીધું હાલો। અને હું મારા મમ્મી નીકળી ગયા કંટોલા વીણવા, અને હું રહી ગઈ થોડીક પાછળ। તો મારી મમ્મી કે જલ્દી હાલ બટા, આ તું શું કરે છો? અને હું તો પાછળ પોઝ મારું। અરે પોઝ મારતી જોઉં કે હું હારી તો લાગુ ને। हे भगवान तेरी लीला अपरंपार है। પછી મેં થોડા કંટોલા વીણી લીધા, પછી પાછી બેસી ગઈ કંટોલાનું શાક બનાવવા। પછી મારી મમ્મી કે તૈયાર થઈ જાય બેટા। મેં કીધું ક્યાં જવાનું? મારી મમ્મીએ કાંઈ કીધું નહીં, તૈયાર થઈ ગઈ। પછી મારી મમ્મી કે હાલ બેટા બળતણ લેવા જવાનું છે। પછી હું તો બગડી ગયેલા બટેટા જેવું મોઢું કરીને હું તો હાલવા મળી પાછળ, મારી બેન આગળ ને મારા મમ્મી પણ આગળ। અને મારી ફેશન વિખાઈ ગઈ ને હું લેવા મળી કાંટા। મારી મમ્મી કે હરખેથી કાંટા લેજો નકર વાગી જાય। મેં કીધું વાંધો નહીં, કાંટા તો લેવા જ જોઈએ ને। અરે આવું સરસ વાતાવરણ જોઈને બધાને તો એમ લાગે બેનબા ફરવા આવ્યા લાગે, પણ ડુંગરા દૂરથી રળિયામણા લાગે। પડખ્યા જવી તો ખબર પડે કેવા કાંટા છે। પછી મારા મમ્મીને થયું કે આ કાંઈ લીલું કરવાની નથી બેન, તું ઘરે વહી જા। તો હું તો હાલવા મળી ઘર તરફ, થોડાક લઈ લીધા કાંટા ને પછી એમ થયું કે હાલો હવે ઘરે વહી। બધાને જય માતાજી। અને હવે આપણે વિડીયોને પૂરો કરીએ અહીંયા। અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।